Hello everyone. Now we are going to start Unit 11. Practice Imaginative Sympathy. Imaginative sympathy means kalpanik sahanubhuti. It's a way of thinking. So let's start. One of the unique qualities of contributors is their ability to appreciate and understand others' life situation, others' mental condition, and others' point of view. How do they do this? એક યુનિક ક્વોલિટી કહેવાય કન્ટ્રીબ્યુટરની અંદર કે જે એ લોકો પાસે એબિલિટી હોય છે એપ્રિસિએટ કરવાની, પ્રશંસા કરવાની અને સમજવાની બીજાના લાઈફની સિચ્યુએશન કેવી છે, એમની મેન્ટલ કન્ડિશન કેવી છે અને એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ કેવા છે. આ બધું કરવા માટેની એની અંદર એક યુનિક ક્વોલિટીઝ છે. પણ આ બધું એ લોકો કેવી રીતે કરતા હોય છે? દે હેવ કોન્શિયસલી ડેવલપ્ડ અ વે ઓફ થિંકિંગ કોલ્ડ ઇમેજિનેટિવ સિમ્પથી. એ લોકોએ સભાનતાથી કોન્શિયસલી ડેવલપ કરેલી હોય છે વે ઓફ થિંકિંગ કે જેને ઇમેજિનેટિવ સિમ્પથી કહેવાય છે. ઇન ધીસ વે ઓફ થિંકિંગ દે આર એબલ ટુ ગીવ ડ્યુ ઇમ્પોર્ટન્સ ટુ ધ હ્યુમન આસ્પેક્ટ્સ ઓફ અ સિચ્યુએશન એન્ડ નોટ જસ્ટ ધ ટેકનિકલ ઓર કોમર્શિયલ આસ્પેક્ટ્સ. આ વે ઓફ થિંકિંગ છે એની અંદર એ લોકો યોગ્ય રીતે ઇમ્પોર્ટન્સ આપે છે માણસના અલગ અલગ સિચ્યુએશનને લગતા જે કંઈ પાસાઓ હોય છે એમને, એન્ડ નોટ જસ્ટ ધ ટેકનિકલ ઓર કોમર્શિયલ આસ્પેક્ટ્સ. માત્ર ને માત્ર એ લોકો ટેકનિકલ કે કોમર્શિયલ આસ્પેક્ટને જ મહત્વ આપે છે એવું નથી હોતું, પણ વ્યક્તિગત બાબતને, વ્યક્તિને લાગુ પડતા જે કંઈ પાસાઓ હોય છે, સિચ્યુએશન હોય છે એમને પણ મહત્વ આપતા હોય છે. બટ ધીસ ઇઝ નોટ ઓલ. Imaginative sympathies goes beyond looking at the human aspects of the situation. It also means that contributors are able to anticipate possible interactions or reactions. They are able to take multi-dimensional view of situation and they are able to bring about changes or result while taking everybody along with them. પણ આટલું પર્યાપ્ત નથી. ઇમેજિનેટિવ સિમ્પથી છે સિવાય પણ જોવે છે માણસના બીજા પાસાઓને, અલગ અલગ સિચ્યુએશનને લગતા. ઇટ ઓલ્સો મીન્સ, એમનો મતલબ એ પણ હોઈ શકે એ છે કે કન્ટ્રીબ્યુટર્સ આર એબલ ટુ એન્ટિસિપેટ પોસિબલ ઇન્ટરેક્શન. અપેક્ષાની સાથે એ લોકો અલગ અલગ પ્રકારના ઇન્ટરેક્શન કે રિએક્શન કરે છે. દે આર એબલ ટુ ટેક મલ્ટી ડાયમેન્શનલ વ્યૂ. અલગ અલગ પ્રકારના વ્યૂ પણ લેવાની ક્ષમતા ધરાવે છે કોઈ પણ પરિસ્થિતિમાંથી. એન્ડ they are able to bring about changes or result. લોકો બદલાવ પણ લઈ આવી શકે છે અને પરિણામ પણ લઈ આવી શકે છે કોઈ પણ વ્યક્તિ સાથે એ લોકો જોડાયેલા હોય ત્યારે. સ્વામી વિવેકાનંદજી શું કહે છે એ બાબતે? એ એમ કહે છે કે એક્સપાન્ડ યોર હાર્ટ. તમે તમારું હૃદય છે એમને વિશાળ કરો. નો ઇન્ડિવિજ્યુઅલ કેન બી કન્ટ્રીબ્યુટર ઇફ હી ઓર સી ઇઝ સેલ્ફ સેન્ટર્ડ. કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એ સેલ્ફ સેન્ટર ન હોઈ શકે અને અનકેરિંગ પણ ન હોઈ શકે બીજા બાબતે. ધેરફોર ટુ બી કન્ટ્રીબ્યુટર બનવા માટે વી મસ્ટ ફર્સ્ટ એક્સપાન્ડ અવર હાર્ટ્સ. એના માટે આપણે આપણું હૃદય વિશાળ કરવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે વન ઓફ ધ ઇફેક્ટ્સ ઓફ કન્ટ્રીબ્યુશન ઇઝ ધેટ અવર હાર્ટ્સ ગેટ એક્સપાન્ડેડ ગ્રેટલી. એ જ સમયે સૌથી વધારેમાં વધારે જે ઇફેક્ટ છે કન્ટ્રીબ્યુશન માટેની એ છે કે આપણે આપણા હૃદયને સતત ને સતત વિશાળ કરવું જોઈએ. આપણું હાર્ટ એક્સપાન્ડ કરેલું હશે, આપણે સેલ્ફ સેન્ટર્ડ નહીં હોય, બીજા બાબતે અનકેરિંગ નહીં હોય, એનો મતલબ એવો કે આપણે આપણું હાર્ટ છે એ વિશાળ કરેલું છે, તો જ આપણે બીજા માટે સિમ્પથી આવે, સહાનુભૂતિ થાય. હવે એમને જ લગતા એક્સપ્લોરેશન્સ જે આપેલા છે એ જોઈએ. એક્સપ્લોરેશન 1. Non-contributors look at the activity dimension of work. Non-contributors look at their work on dimension of work, activity base. જે કંઈ કામને જોવે છે માત્ર ને માત્ર એના માટે એક્ટિવિટી છે, કોઈ પણ કાર્ય છે, એ કાર્યને ધ્યાનમાં રાખીને પોતાના કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ હોય છે. ક્લિયરિંગ પ્રપોઝલ છે કામ પૂરું કરવા માટેના, તો એ વ્યક્તિ એમ કહે છે કે વન મોર પ્રપોઝલ ટુ બી ઇવેલ્યુએટેડ. હજુ એક વધારાનું પ્રપોઝલ ઇવેલ્યુએટેડ કરવાનું આવેલું છે. જ્યારે કન્ટ્રીબ્યુટર શું છે, પોતાના કામ પ્રત્યે એમનું વિઝન છે એ લાર્જર વિઝન છે. કન્ટ્રીબ્યુટર ઓલ્સો લુક એટ ધ વિઝન ડાયમેન્શન ઓફ ધેર વર્ક.
જે કંઈ કામ કરે છે એના બાબતે એનું ડાયમેન્શન અલગ છે. they look at their work as they are serving, કંઈક સર્વ કરે છે પોતાના કામથી બીજાના માટે, એવી એમની અંદર લાગણી છે. તો આમને વિઝન ડાયમેન્શન કહેવાય. આ જે છે એમને બાય કમ્પ્લીટિંગ ધીસ પ્રપોઝલ, આ પ્રપોઝલ કમ્પ્લીટ કરી આઈ વિલ બી એબલ ટુ મેક વન મોર કન્ટ્રીબ્યુશન ટુ નેશનલ ડેવલપમેન્ટ, કે આ પ્રપોઝલ પૂર્ણ કરી અને હું વધારાનું એક યોગદાન આપી શકીશ નેશનલ ડેવલપમેન્ટ માટે થઈને. તો જે પહેલી વાત છે એમાં વ્યક્તિ છે એ માત્ર ને માત્ર વર્ક એક એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને જોવે છે. સેકન્ડની અંદર એના માટે એક વિઝન ડાયમેન્શન છે, પોતે કંઈક સર્વ કરી શકે બીજાને. સેકન્ડ એક્સપ્લોરેશન જોઈએ. ઇન સેકન્ડ એક્સપ્લોરેશન, non-contributors look at the process efficiency dimension of work. non-contributor છે કામને કેવી રીતે જોવે છે? પ્રોસેસ ઇફિશિયન્સી ડાયમેન્શન ઓફ વર્ક. એફિશિયન્સી મીન્સ કાર્યક્ષમતા, જે કંઈ કામ કરે છે એમાં કેટલું કર્યું છે, જે કંઈ વર્ક પ્રોસેસ થઈ છે એની અંદર, એ બાબતે એમનો દ્રષ્ટિકોણ છે. ટુડે વી પ્રોસેસ્ડ 200 મોર પેશન્ટ્સ દેન યસ્ટરડે. આજે ગઈકાલ કરતાં વધારે 200 વ્યક્તિઓને આપણે પ્રોસેસ કર્યા. પ્રોસેસ્ડ શબ્દ યુઝ કરે છે. ત્યારે કન્ટ્રીબ્યુટર્સનો ફોકસ શેના ઉપર હોય છે? ઓન હ્યુમન being served or at the human dimension of their work. માણસ પ્રત્યે ડાયમેન્શન ધ્યાનમાં રાખી એ લોકો કામ કરે છે. ટુડે વી વેર એબલ ટુ સર્વ 200 મોર પીપલ એઝ કમ્પેર્ડ ટુ યસ્ટરડે. આજે ગઈકાલની કમ્પેરિઝન કરતાં વધારે 200 વ્યક્તિઓને આપણે સર્વ મીન્સ કંઈક સેવા કરી શક્યા, કંઈ આપી શકેલા છીએ. નહીં કે કાર્યક્ષમતા મોર ધેન યસ્ટરડે, ગઈકાલ કરતાં વધારે આટલાને તપાસ્યા છે. પણ તપાસેલા તો છે જ, એક પ્રોસેસને ધ્યાનમાં રાખીને નથી જોતા એ કામને, પણ કામથી શું બીજાને લાભ થયેલો છે એ ધ્યાનમાં રાખીને વ્યક્તિ કામને કમ્પેર કરે છે યસ્ટરડેની સાથે. થર્ડ એક્સપ્લોરેશન, non-contributors look at the immediate benefits of the situation. non-contributor જોવે છે કોઈ પણ બેનિફિટ્સ મળવા હોય સિચ્યુએશનના, એ ઇમિડિયેટ હોય એ પ્રમાણે ધ્યાનમાં રાખીને. અહીંયા એક કોચિંગ ક્લાસીસનું એક્ઝામ્પલ આપેલું છે. I will give the students the list of the questions to be asked in exam. Then they will get good marks. કોચિંગ સેન્ટરની અંદર જે ટીચર છે એવું વિચારે છે કે હું વિદ્યાર્થીઓને ક્વેશ્ચનનું લિસ્ટ આપી દઈશ જે એક્ઝામમાં પૂછાવાના છે, જેથી કરીને લોકો એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવી શકે. આ વાત શું થઈ? તો કે ઇમિડિયેટ બેનિફિટ્સ, કોઈ પણ પરિસ્થિતિ છે એમની અંદર એમને તાત્કાલિક કંઈક લાભ મળે એ ધ્યાનમાં રાખીને કામ કરશે. જ્યારે કન્ટ્રીબ્યુટર છે એમની વાત કરીએ તો કન્ટ્રીબ્યુટર્સ ઓલ્સો લુક એટ ધ લોંગર ટર્મ કન્સિક્વન્સીસ ઓફ ધ સિચ્યુએશન. એ જોવે તો છે પણ લોંગર ટર્મ કન્સિક્વન્સ, જે પરિસ્થિતિ છે એમના લાંબા પરિણામને ધ્યાનમાં રાખીને વ્યક્તિ કામ કરે છે. તો એ ટીચર શું વિચારે છે એઝ અ કન્ટ્રીબ્યુટર માઇન્ડસેટ તરીકે? લેટ મી હેલ્પ ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સબ્જેક્ટ, કે વિદ્યાર્થીઓને સબ્જેક્ટ સમજવા માટે મદદરૂપ થાવ, સો દેટ ધે કેન નોટ ઓનલી ડુ ધ વેલ ઇન ધ એક્ઝામ બટ ઓલ્સો બી એબલ ટુ ડુ વેલ ઇન ધ ફ્યુચર જોબ્સ. તેથી એ લોકો માત્ર ને માત્ર એક્ઝામમાં જ સારું પરફોર્મન્સ આપી શકે એટલું નહીં, પણ સાથે સાથે કોઈ પણ જગ્યાએ જ્યારે જોબ પર જશે, કામ પર જશે, ત્યારે એ નોલેજનો ઉપયોગ ત્યાં કરી શકશે. આ વાત થઈ લોંગ ટર્મ પર્પઝ કહેવાય. લાંબા કન્સિક્વન્સને ધ્યાનમાં રાખી, પરિણામોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ કામ કરે છે. લાસ્ટ એક્સપ્લોરેશન, ફોર્થ એક્સપ્લોરેશનની અંદર જોઈએ તો non-contributors see themselves in narrow material terms. non-contributor છે એ પોતાના કામને કેવી રીતે જોવે છે? નેરોલી, બહુ સાંકડી રીતે. દ્રષ્ટિકોણ છે એ નેરો છે મટીરિયલ ટર્મની સાથે. મટીરિયલ મીન્સ કોઈ પણ ડિગ્રી કે એવી વસ્તુ બધું. મારી ડિગ્રી ગિવ્સ મી ધ પાવર ટુ ગેટ અ જોબ, કે મારી ડિગ્રી છે મને પાવર આપે છે જોબ મેળવવા માટે. આ શું વાત થઈ? તો કે મટીરિયલ બેનિફિટ્સ, જે કંઈ ટર્મ સાથે જોડાયેલા હશે એમાં એમને મટીરિયલનો શું લાભ થાય. કન્ટ્રીબ્યુટર્સની વાત કરીએ તો કન્ટ્રીબ્યુટર્સ આર એબલ ટુ સી ધેમસેલ્વ્સ ઇન ધ વાઇડર ચેન્જ મેકર ટર્મ્સ. કોઈ પણ જગ્યાએ કામ કરે છે
એમની અંદર ટર્મ્સ ઓફ ધ પાવર દે હેવ ટુ કન્ટ્રીબ્યુટ ટુ અધર્સ. પોતાને જે ડિગ્રી મળેલી છે એમનો ઉપયોગ કરીને શું તફાવત લાવી શકે છે એ ધ્યાનમાં રાખીને વાત કરે છે. માય એજ્યુકેશન ગીવ મી ધ પાવર ટુ ટ્રાન્સફોર્મ સોસાયટી ઇન માય ઓન વે. કે મારું એજ્યુકેશન જે મેળવેલું છે ને મને એવી શક્તિ આપેલી છે, એવું પાવર આપેલું છે, એવું નોલેજ આપેલું છે કે જેથી કરીને હું મારી રીતે સોસાયટીને ટ્રાન્સફોર્મ કરી શકું. એકની અંદર માત્ર અને માત્ર એક મટીરિયલ એટલે કે ડિગ્રીની વાત કરવામાં આવેલી છે જે મળે છે ગ્રેજ્યુએશન કે માસ્ટર પછી, જ્યારે બીજાની અંદર જે ડિગ્રી મેળવેલી છે એમના દ્વારા એ નોલેજનો ઉપયોગ કરીને કંઈક હકારાત્મક પરિવર્તન લઈ આવવાની વાત કરવામાં આવેલી છે. તો આ 4 એક્સપ્લોરેશનની જે વાત કરી છે બધાની અંદર કોઈને કોઈ જગ્યાએ જોઈએ આપણે તો ઇમેજિનેટિવ સિમ્પથી સેન્ટરની અંદર છે. તો આ ઇમેજિનેટિવ સિમ્પથીને લગતા એક્સપ્લોરેશન જોઈએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે એમના જે કંઈ એપ્લિકેશન એક્ઝામ્પલ્સ આપેલા છે એમના વિશે ચર્ચા કરીશું.